હેલો ગાઈસ, માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ. આજે આપણે ફેમિલી ટાઈમ એન્જોય કરવાના છીએ અને આજે હું તમને એવી જગ્યાએ લઈ જવાની છું કે જે લોકો સોમનાથ જતા હોય એમને ખબર ના હોય, બહારથી ઘણા લોકો આવતા હોય તો આજે આપણે એક નવી જગ્યા એમને બતાવશું અને જો સોમનાથ મહાદેવનો હુકમ થશે તો આપણે સોમનાથ પણ જાશું. હવે જોઈએ આગળ આપણે કે આપણે શું કરીએ છીએ, પણ અત્યારે તો ફિલહાલ હું, મારો ભાઈ અને મારા મમ્મી અને અમારો ક્યુટ રેન્જો અમે જઈએ છીએ પ્લેસ પર. પણ એ પ્લેસ અત્યારે હું તમને નહીં કહું, પછી હું તમને કહીશ ક્યાંથી તમારે જવાનું અને પછી એ જગ્યા કેવી છે. અને તમને જો સારી લાગે તો તમે પણ ત્યાંની વિઝિટ કરજો, બહુ મજા આવે એવું વાતાવરણ એવું બધું છે. બસ હવે તો હું તમને બતાવીશ. ગાઈઝ અત્યારે અમે તો આવી ગયા છીએ ગોવા. સી જો ગાઈસ, જો એ ભેહું જાય જો ગાઈસ, ગાઈસ મસ્તી કરતી રહેવી જોઈએ. જો ગાઈસ, ગોવા જ મિની ગોવા છે અમારું ગુજરાતનો આ. કારણ કે અહીંયા જેટલી નારિયેલી તમને જોવા મળશે એટલી ક્યાંય નહીં મળે. અને ગાઈસ ગોવા નથી, આ છે ગળું. બટ રસ્તો બહુ મસ્ત છે. ચોમાસાના લીધે આમાં ખાડા પડી ગયા છે રસ્તામાં, પણ એ તો હવે જોયું જાય. અહીંયા કેવી મસ્ત ને ગાઈસ બેઠી છે ગાયું. કેપ્ચર, યસ. ગાઈસ જો અહીંયા છે સોમનાથ અને સુપાસી. ઈ તમને સોમનાથ જશો ને એટલે રસ્તામાં વચ્ચે આવશે ને હું જ્યાં તમને લોકેશન બતાવવાની છું ત્યાં તમારે જવું હોય તો એના માટેનો હું તમને રસ્તો બતાવું છું. ઈ બોર્ડ આવી જાય એટલે આવું તમને કંઈક દેખાશે. પછી એમાં આપણે છે ને જમણી સાઈડ જવાનું છે, આદરી ગામ બાજુ. આદરી ગામનું નામ છે આદરી, અને ઈ અહીંયાથી જવાય છે. ઉભા રહ્યો તમને બતાવું. આ સામેનો જે તમને રોડ દેખાય છે ને, ઉભા રહેજો ગાઈસ. આવી ગયું છે આદરી, અને અહીંયાથી તમારે આમ આવી રીતના અંદર જવાનું. રસ્તો બતાવો ભાઈ. અને આ રસ્તો તમારે ક્યાંય મૂકવાનો થશે જ નહીં છેક સુધી ને. અને આ રસ્તો તમે નહીં મૂકો એટલે પછી હજી રસ્તો જ્યાંથી બદલશે ત્યાંથી પણ હું તમને બતાવીશ. પણ ત્યાં સુધી ને હું જરાક ડ્રાઈવ કરી લઉં. ઓકે, એની મન ના કઈ કઈશ. હવે હું જે તમને જગ્યાએ લઈ જવાની છું એ અહીંયાનું મંદિર છે માતાજીનું, પણ આપણે આ માતાજીના બાજુનો રસ્તો છે અહીંયા, ત્યાં જવાનો છે. અને જોડાઈ રહેજો મારા ભેગા, કારણ કે લોકેશન છે બહુ મસ્ત ગાઈઝ. આદરી ગામ છે આ. હાલો બાઉ, એ બાઉ આઈલ બાઉ, મારું રેંજો, મારું પેટું. ગાઈઝ પાછળ તમે રેન્જોને જોઈ શકો છો. રેન્જોનું અમે ફેસ રિવીલ થોડીક વાર પછી કરશું. અને અહીંયા રોદા છે બહુ ગાઈઝ, બહુ. અને અત્યારે તો પબ્લિક ભી હશે આઈ થિંક. રાખી દેજો બેટી. નહીં, આજે આગળ છે જગ્યા, ત્યાં હલવાઈ જાય ન હલવાય. જોવો ગાઈસ વ્યૂ. ગાડી ના ને અમારા મુસલમાન મમ્મી મારો બ્લોગ ચાલુ લે. ગાઈસ અત્યારે અમારો અમે નાસ્તો ને એ બધું અમે છે ને લઈ લીધું છે. અને મારા મમ્મી રેન્જોને લઈને આ ગયા છે. અને બી તેનું કંઈક સાધન સામગ્રી કંઈક છે એ સંતાડે છે ગાઈસ. એકદમ મસ્ત વ્યૂ છે. અને તમે
ગાઈસ મારા મમ્મીએ મને ગિફ્ટ આપી છે સેલ્ફી સ્ટિક અને બહુ મસ્ત છે. આજે આપણે આમનું ઓપનિંગ કરશું અને આ છે અમારી રેન્જ રોવર. તમે બ્લોગમાં જોયા જ હશે, મેં નવી લીધી હતી. અમે સોંગ સાંભળવા માટે લઈ આવ્યા છીએ. આ છે મારા મમ્મી. માંગો 20 આપે 30, જય દ્વારકા 30. અને મિત રેન્જોને લઈને ત્યાં ગયો છે. રેન્જો હાથમાં જ છે. મારા ભાઈનું નક્કી નહીં ગઈ તો એ ગયા રમવા. અને વ્યૂ આવે છે મિત તો બહુ મસ્ત. મિત કઈ રેન્જ ગાઈસ આ છે અમારો રેન્જો. એ મજા લેશે આજે રેન્જો. અમે એમના કપડાં તો પહેરાવ્યા હતા, નીકળી ગયા લાગે છે. મમ્મીએ કાઢી નાખ્યા. અને આ લોકેશન છે અને હવે નાસ્તો બનાવવાની તૈયારીમાં છીએ અને આજે આપણે આમનું ઓપનિંગ કરી નાખશું એટલે આપણે વિડીયો લઈ શકીએ કે અમે શું બનાવવાના છીએ અહીંયા. હાય રેન્જો, હાવ આર યુ? રેન્જો રેન્જો ખાલી જરાક પાછળ રાખ્યું હોત ને.
ચાલો જ રાખ. ટાઈમ લે.
ગાઈસ અમે બનાવ્યા છે અહીંયા ચના ચોર અને રીતભાઈનો નાસ્તો કરે છે અત્યારે કેવા છે મેં જ બનાવ્યા और ડિલિશિયસ एक्सपेक्टेशन जो है हलीम से ही सबसे ज्यादा પાર્કિંગ કરી છે ગાઈસ 19-20 नहीं हो सकता 99-100 नहीं हो सकता 100 से ज्यादा होना चाहिए रेंज रोवर आई थिंक रेंज रोवर जिस तरह से इसका टेक्सचर है ફ્રેન્ડલી આવે વિડિયો બનાવી દે હાલ છે તું રહેજે રોકી રોકી હાય રોકી સરસ છે અમારી ફરી જા
છે આમ ગઈ ત્યારના અમે અહીંયા બેઠા હતા અને બહુ અમે માટીમાં રહીમાં અને બહુ મજા આવી ગઈ. મારા મમ્મીના તો શૂઝ ખરાબ થઈ ગયા. કેવી મજા આવી આજના દિવસે? ખૂબ મજા આવી ખૂબ હજી આપણે મંદિરે દર્શન કરવા જઈશું અને ગઈસને પણ બતાવીશું. ગઈસ તમે અહીંયા આવજો એટલે તમને શાંતિનો અનુભવ થશે. અહીંયા કોઈ એટલે કોઈ નથી, જો કોઈ એટલે કોઈ નથી. આમ તમારું પ્રાઇવેટ બીચ હોય ને એવું જ તમને ફીલ થશે. અહીંયા માટીથી રમજો, પૂજજો અને આઈ લવ ધીસ. ગઈઝ અત્યારે અમે આવી ગયા છીએ બીચ ઉપરથી, પણ અમારો રેન્જો છે એ સુઈ ગયો છે અને મમ્મીને જો હજી સાંભળ્યો છે ને એમ કહે છે કે હજી રોકાવું હતું, બટ રેન્જો હજી નાનું છે અને એટલે સુઈ ગયું છે જમીને. અને મને તો ગાઈઝ તમે અહીંયા રોડ ઉપર બીચ તો જોઈ લીધું છે, પણ હવે અમે તમને મંદિરના દર્શન કરાવશું. અહીંયા મંદિર છે અને એક ગુફાની અંદર મંદિર છે, તો આપણે ત્યાં જાશું અને તમને બધાને બતાવું. અને તમે સોમનાથ જાઓ અને અથવા તો બહારથી સોમનાથથી બીજી સાઈડ જતા હો તો વચ્ચે આદરી ગામ છે, ત્યાં દર્શન કરજો માતાજીના. હું તમને પ્રોપર અને મસ્તના દર્શન હમણાં કરાવીશ, તમે પણ આવજો.